અત્યારે ભાળદંગ ગ્રામ પંચાયતે ઊભા છીએ અને આજે સભા હતી, ગ્રામ સભા. અમારા રાજુભાઈ એક માહિતી માંગી હતી અને માહિતીના અનુસંધાને ગ્રામ પંચાયતની અંદર ન્યાય સમિતિ ચેરમેન અને એની ટીમ જે કાંઈ હોય સમિતિ એ કોણ છે એ જાણવા હાટું સારી માહિતી માંગવી પડે. નામ નહોતા દીધા બોલો. અને હવે એને જે જવાબ આપ્યો છે, જવાબ લાવો એટલે કઈ ગયો મળે હાલે ગિરી છે ને કાંઈ જવાબ દીધા છે ભૂકા કાઢના કહેવા. આની અંદર મુદ્દા નંબર 3 લખ્યું છે કે ભાળદંગ ગ્રામ પંચાયતમાં સામાજિક ન્યાય સમિતિના સભ્યોના નામ નીચે મુજબ છે. એટલે સભ્યોમાં ન્યાય સમિતિનો ચેરમેન નહીં આવતો હોય. 2 નામ છે, એમાં છે એક અશોકભાઈ વાળા અને એક છે બાબુભાઈ વાળા. બરાબર. એટલે આપણે પહેલાં તો હમણાં મંત્રી સાહેબની મુલાકાત લીધી ને એ એક વિડીયો બનાવ્યો છે, એમાં લાઈવ નહોતા એટલે એ વિડીયો હમણાં અમારી ફેસબુકમાં મૂકું, જોઈ લેજો ને ત્યાર પછી હવે આમાં જે અશોકભાઈ વાળા રહ્યા ને આપણે પૂછીએ, ભાઈ અશોકભાઈ ગેલાભાઈ વાળા તમે અમને જે માહિતી રાજુભાઈ માંગી હતી ગ્રામ પંચાયત પહેણે ને એની અંદર એવું જણાવવામાં આવ્યું છે કે ન્યાય સમિતિના સભ્યોના નામમાં તમારું નામ છે, તમે સભ્ય ક્યારે બન્યા? ના સાહેબ, મને ખબર નથી. મને કાલે સમાજનો ફોન આવ્યો ત્યારે મને ખબર પડી. મને ખબર હોય તો સમાજ માટે હું કામ કરું નહીં. બરાબર છે. એટલે તમને ખ્યાલ જ નથી કે આ ક્યારે તમારી નિમણૂક થઈ છે એ? બરાબર. પછી બીજા નામ છે બાબુભાઈ કાળાભાઈ વાળા. બાબુભાઈ તમે? હા. તો તમે ક્યારે સભ્યમાં આવ્યા? અમે એ કોઈની કાંઈ પંચાયતે જાણ નથી કરી અને બદનામ કરીને અમારા ખોટા નામ રજીસ્ટરમાં એ જ દીધેલ છે. અને એ બાબતમાં મેં પંચાયતમાં માંગણી કરી કે ભાઈ અમે જો ન્યાય સમિતિના સભ્ય હોય તો તમે રજીસ્ટર લાવો અને એમાં અમારી સહીઓ લાવો. અને 4 વર્ષની અંદર કોઈ પણ તમારી મિટિંગ થઈ હોય એમાં તમે કોઈ દી અમે જાણ કરી નથી. આ અમારી દરખાસ્ત છે, સમજ્યા? તો હવે આ 2 તો ઠીક છે, મેં આપણે સભ્યોના નામ માંગ્યું એટલે સભ્યોમાં ન્યાય સમિતિ ચેરમેનને આખી 5ની ટીમ હોય, એક મહિલા હોય, એમાં મહિલા નથી, વાલ્મીકી હોય, વાલ્મીકી નથી. અને ન્યાય સમિતિના ચેરમેન આ ભાઈને દેખાડી દેવામાં આવ્યા છે કે આ ભાઈ છે ને ન્યાય સમિતિ ચેરમેન છે. એટલે મેં વિડીયોમાં હમણાં એને પૂછ્યું હતું, તમે જોશો. પણ આપણે હાલ અત્યારે લાઈવમાં એને પૂછી કે તમે ન્યાય સમિતિ ચેરમેન ક્યાંથી બન્યા? મને ખબર જ નથી. એટલે હવે કોઈ મિટિંગમાં તમને બોલાવ્યા હતા? ના, ક્યાંય નહીં. કોઈ ઠરાવો કર્યા હતા? ના, કોઈ વસ્તુ નહીં. તમારી પાસે ન્યાય સમિતિનો સિક્કો કે લેટર પેડ કે એવું કઈ છે? કોઈ વસ્તુ નહીં. તમે પાસે કામ શું કરો છો? પાણી ખોલવાનું, વાલમેન તરીકે કામ કરો છો. બરાબર. એટલે તમે ન્યાય સમિતિ ચેરમેન નથી તો તમને અધ્રોધર બનાવી દીધા શું કરીશું? મફતમાં હોદ્દો મળ્યો છે? મને કઈ ખબર પડે નહીં. તો મફતનો હોદ્દો લઈ લેવો છે કે? ના ના, નથી લેવો. આપણે લેવો જ નથી મફતનો હોદ્દો. લે બોલો. હવે આ કોને કહેવા જવું? ઓલા ખોટા પોલીસ વાળા ખોટી ઓફિસો ને એવું બધું પકડાતું, પણ હવે અહીંયા તો હાસા બનાવવાના છે નથી મળતા. અને આવી રીતે અધ્રોઅધર જેને ખબર નથી એને બનાવી અને મૂકી દીધા છે. એટલે કાંઈ વાંધો નહીં, આપણે આ પંચાયતના મંત્રી સાહેબ, સરપંચ સાહેબ અને આખી બોડીની વિરુદ્ધ ટીડીઓ અને ડીડીઓની મુલાકાતે જાશું અને એને લેખિતમાં જાણ કરશું. ને વિડીયોના માધ્યમથી અમે કહેશું કે આમાં કાયદેસર થાય છે અને બોડી સસ્પેન્ડ થાય છે, આ કરાવી નાખજો. નકર હવે આના માટે થઈને આંદોલનો ન કરવા પડે એનું ધ્યાન રાખજો. જય ભીમ.